तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। रोड नहीं तो 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 आज निर्दोष मानस मरी गयो छे ने એને એક દિવસનો ટોલ અપાવો તમે તમારો પાવર હોય તો બતાવો ચાલો એક દિવસનો ટોલ અપાવો નેતા અને મંત્રીના પૈડા ફોર વ્હીલરમાં ફરે છે આજે નિર્દોષ જીવ જાય છે એક દિવસનો ટોલ આપો સાહેબ અમે ઉઠી જશું બગોડા ટોલ પ્લાઝા ખાતે કોંગ્રેસ દ્વારા જે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે ખૂબ જ સંઘર્ષ પણ થયા પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે રસ્તા પર બેસી ગયા છે વાત કરીશું એક કાર્યકર સાથે શું કહેશો તમે અવાજ આવે છે હેલો મારે કેવું છે કે આ સરકારને અને આ જે હાઈવે પર જે ખાડા પડેલા એક નિર્દોષ માણસે જાહેરમાં અને સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ખાડા પડ્યા છે મારો જીવ બચ્યો છે કોઈ નિર્દોષનો જીવ ન જાય તે દિવસે કનુભાઈ જુજવાવાળાનો એક્સિડન્ટથી કરોડ મૃત્યુ થયું છે તો મારે આ સરકારને કહેવું છે કે એમને આખો ભગવાન એક દિવસનો ટોલ એમને પરિવારને સહાય રૂપે આપવો જોઈએ કારણ કે મોદી સાહેબના વચેટિયા ધવલ પટેલ અમિત શાહ અને સીઆર પાટીલને કહેવા માંગુ છું કે તમારામાં તાકાત હોય તો એક દિવસનો ટોલ આપો અને આપો તમે એફઆઈઆર પાડીને કોન્ટ્રાક્ટર પાસે કમિશન લેવો છો અને 4 દિવસમાં છૂટા થઈ જશે તમે એને એક દિવસનો ટોલ આપવું જોઈએ ભાવિકભાઈ જે ભાઈ ગુજરી ગયા છે એમને સગા ભાઈ છે અહીંયા रोड नहीं तो જેમનું મૃત્યુ થયું છે એમના સગા ભાઈ અહીંયા છે ભાઈ શું કહેશો આજે તમે અરે મારો ભાઈ પડી ગયો કાઈ નહીં મળે એ લોકોનું આ લોકો રસ્તો બધો ખોદાય લોકો કાઈ બનાવતા નહીં મળે શું કહેવા માંગશો સરકારને તમે અહીંયા સરકારને ખાલી એટલું કહેવા માંગુ તમે ટોલ ના કરે તો તમે રસ્તો બનાવો નહીં સારો અમને બીજું કાઈ નહીં જોઈએ રોડ નહીં તો हमारी बोल पूरी करो हमारी बोल रोड नहीं तो જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલ પણ અત્યારે આપણી સાથે છે કિશનભાઈ શું કહેશો સમગ્ર મામલે ગયા વર્ષે બી અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને થોડા દિવસ પહેલા જ જુજવાના એક ભાઈનું કરુણ મોત નીપજ્યું છે ત્યારે આજે પણ તમે જોઈ શકો છો કે જેમના ભાઈ મૃત્યુ પામ્યા હોય એ પણ એમાં અત્યારે એની વેદનામાં રાચી રહ્યા છે તમે જોતા હશો કે હાઈવે આખી જગ્યાએ હાઈવે જ એકલો નહીં પણ અહીંથી માંડીને કપરાડા સુધી અહીંથી માંડીને ધરમપુર સુધી અહીંથી માંડીને ચીખલી સુધી જ્યાં જુઓ તો ખાડા હું એ તંત્રને એમ કહેવા માંગુ છું કે એક ચાઇના જેવામાં રાતોરાત પુલ થતા હોય તો આપણે પણ વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યા છીએ તો આ વિશ્વગુરુની વાત કરનારા લોકો આ ખાડા ન પૂરી શકે આજે વરસાદ પડ્યો તે દિવસથી અત્યાર સુધી એક પણ જગ્યાએ ખાડો પૂરી શક્યા નથી અને આજે ખાડો પૂરે અને બીજે દિવસે પડવાના મોકલે આ જાતનું તંત્ર છે એ તંત્રને જાગૃત કરવા માટે આ તબક્કે જિલ્લા કોંગ્રેસમાં આજે આવેદનપત્ર અમે આપી રહ્યા છીએ આજે ભારત દેશના રોડ મંત્રી કહે છે કે પૈસાની કમી નથી તો ખાડા પૂરવા માટે પૈસા નથી આજે આટલા વર્ષોથી આ ગુજરાતના નેશનલ હાઈવે 56 નો પ્રશ્ન છે નેશનલ હાઈવે 48 નો પ્રશ્ન છે કેમ સોલ્વ નથી થતો દર વર્ષે ખાડા પૂરા પડે છે પણ કોઈ ધ્યાન આપતું નથી કોઈ બી તંત્ર ધ્યાન આપતું નથી લોકોએ અમારે ગરીબ લોકોએ ખાલી મરવાનું જ હોય છે रोड नहीं तो રોડ નહીં તો તમે જો ભારે વરસાદના લીધે કે ઓથોરિટીના અધિકારી આવી ગયા છે અહીંયા ભારે વરસાદના લીધે કે ભારે કમિશનના લીધે રસ્તા ખોદાય છે શાના માટે ખોદાય છે આ રોડ છે ભારે વરસાદના લીધે રોડ અત્યારે સર તૂટ્યું વરસાદ છે દર વર્ષે આવે છે એવું તો નથી કે પહેલી વાર હા, વરસાદ દર વર્ષે જ આવે છે, અને પણ- શા માટે રોડ દર વર્ષે તૂટે છે શા માટે ખાડા પૂરવા પડે છે દર વર્ષે આપનું નામ સર સર તમારું નામ પૂરું ને એડ્રેસ આપજો એજાઝ અબ્દુલ સત્તર મકરાણી શા માટે દર વર્ષે રોડ બનાવવો પડે છે
આ દર વખતે એટલે બનાવવા માટે છે કે અત્યારે જે ટ્રાફિક જે આપણે ટોલ ઉપર જે રોડ ઉપર જે વધી ગયું છે પહેલી વાર વધ્યું ટ્રાફિક પહેલી વાર એટલે વધ્યું એટલું આઈઆરબી પાસે કોન્ટ્રાક્ટ કેમ લઈ લીધો? જી આઈઆરબી નો કોન્ટ્રાક્ટ ટેન્ડર હતું પૈસા એક જ પાસ સર ટ્રાફિક પહેલી વાર થયો છે આ નેશનલ હાઈવે પર ના પહેલી વાર નથી થયો છે પણ અત્યારે હેવી શું છે વ્હીકલ પહેલી વાર આવ્યા છે હેવી વ્હીકલ્સ આ પૈસા ખાવા માટે કર્યું ને આ કામ પૈસા ખાવા માટે કર્યું. આઈઆરબી પાસે કોન્ટ્રાક્ટ લેવાનું કારણ પૈસા ખાવા માટે જ કર્યું તમે. પૈસા ખાવા માટે હવે નથી પૈસા ઉઘરાવે અલગ માણસ, તમે મેન્ટેન અલગ કરો. બંને કંપની અલગ છે. સર લોકોના અલગ આક્ષેપ એટલા છે માટે છે કે કે તમે પૈસા ખાવા છે. ભારે વરસાદને પણ ભારે કમિશનને કારણે ભારે રોડ તૂટ્યા કમિશન છે, આટલો ખુલ્લો ટ્રાફિક ભ્રષ્ટાચાર વધતો થયો છે. શું કહેશો તમે? કઈ રીતનું IRB મટીરિયલ પાસે વાપરવામાં આવે તમે- છે? ઇન્સ્પેક્શન માટે કોઈ હોતું નથી. અત્યારે રોડ પર થીગડા મારવામાં આવે છે. આટલા કોન્ટ્રાક્ટર લોકો કોણ છે? રોડ નામ આપો, નામ આપો. કોન્ટ્રાક્ટર કોણ છે તમારો? અમારા કોન્ટ્રાક્ટર છે મેન સંજય યાદવ કરીને છે અમારા ક્યાં છે સંજય એની પાસે એ શું સુરત qualification છે? એ સુરત બેસે છે આપણે મેન ઓફિસ Qualification, સંજય પાસે qualification શું છે? પૈસા ખાવાનું qualification? ના 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 ભાજપના પ્રોજેક્ટ પૈસા ડાયરેક્ટર છે એ પ્રોજેક્ટ ડાયરેક્ટર નહીં, છે નહીં, કોન્ટ્રાક્ટર કોણ છે? એ જ છે મેન એઝ અ અધિકારી તમે શું કર્યું? એઝ અ અમે- અધિકારી તમે શું કર્યું? હું અમે ટોલ નાકા ઉપર ને છે. અધિકારી લેવાનું બંધ તો કરો. દર્શક મિત્રો, રસ્તો ખરાબ છે અધિકારી- તો લેવાનું બંધ તો કરો. એટલી તો અન્વય છે ને તમારા લોકોમાં કે જરા રસ્તો ખરાબ છે અમને આ રસ્તો આગળનો ખરાબ છે અમે તો ઓલરેડી ટોલ બંધ કરો તમે લોકો. 20 દિવસનો ટાઈમ આપેલો 20 તારીખ સુધીનો કે અમારે અહીં રોડ બનાવીને આપવાનું છે અને ઓલરેડી અમે હમણાં ડીબી નો જે માલ છે મંગાવ્યો ને તમે જોશો કલાક પછી તમે જોશો કે અમને રોડ રેડી થઈ જશે. આજે નહીં આ વરસાદના કારણે આ ભાઈનો ભાઈ મરી ગયા. આ ભાજપના એનું શું? કમિશનરીય કોન્ટ્રાક્ટરના એ કોનો બોસ? કોના બાપે? કોના બાપે? એ સોસાયટી ભાઈ જેને પરિવારનો માણસ ગુમાવે ને એને ખબર પડે. તમારા પરિવારમાંથી કોઈ મર્યું છે? નેશનલ કોઈ મર્યું છે? કોઈ નેતાનો પરિવારનો મર્યું છે? ઓથોરિટી તરફથી કોઈ મર્યું છે? મૃતકના પરિવારને શું સપોર્ટ મળશે? એમને શું વળતર મળશે? એમને અમે છે નેશનલ હાઈવે ઓથોરિટી વાળાને બી વાત કરી છે હજી વાત કરી છે? એમને બધું અમારે એફઆઈઆર કરવા માટે પણ કીધું છે કે એમને એ લોકોને કઈ સહાયત મળે ખાડા પડેલાનો ઉલ્લેખ એમને- નથી સાહેબ. હા ખાડા પડેલાનો ઉલ્લેખ નથી, વાંચી લેજો એકવાર FIR માં. બરાબર છે? હા, સમજી ગયા. અને ભાઈ, તમારે અધિકારી અત્યારે આવી ગયા છે અહીંયા, તમે શું કહેવા માંગશો? વચેટિયાને કમિશન આપો છો? મારે એટલું ખાલી રસ્તા હારા બનાવી નાખો તમે. એવું જ છે સાહેબ. ફોન કરેલો કાલે આજે આપણે વાત કરીએ કોંગ્રેસ દ્વારા જે વિરોધ પ્રદર્શન અહીંયા કરાયું છે અને અધિકારી જે આવે છે માત્ર ને માત્ર ભીનું સંકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એજન્સીની વાત કરે છે, આની વાત કરે છે, તેની વાત કરે છે, પરંતુ નક્કર જે કહેવાય કે પરિણામ એ ક્યારે આવશે હજી કોઈ નથી ખબર. અત્યારે કોંગ્રેસ આવી છે રસ્તા પર. થોડા દિવસ પહેલા ટેક્સી એસોસિએશનના જે કોઈ ભાઈઓ હતા એ લોકો પણ આવ્યા હતા. જ્યારે લોકો રસ્તા પર ઉતરે કે કોઈનું મૃત્યુ થાય ત્યારે આપણે કામ કરવાનું, એ સિવાય આપણે કામ કરવું નથી. અને અધિકારી એમ કીધું કે વરસાદ આવ્યો અને ટ્રાફિક વધ્યો, તો શું આ અધિકારીને એટલું ખબર નથી કે ટ્રાફિક પહેલી વાર નથી થયો? નેશનલ હાઈવે છે, ટ્રાફિક થી ધમધમતો વિસ્તાર છે, હેવી વ્હીકલ્સ પણ અહીંયા આવતા હોય છે, ત્યારે હજી સુધી કેટલા નિર્દોષના જીવ લેવાશે અહીંયા એ આપણે જોવું રહ્યું. અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ જે અહીંયા વિરોધ પ્રદર્શન કરાયું છે એનો શું ઉકેલ આવે છે એ આપણે જોવું રહ્યું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.